ચાલો દોસ્તો, તો જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીના એમસીક્યુની અંદર આપણે આગળ જોઈએ. પહેલાં આઈયુપીએસસી નામકરણ ભાગ 1 ભાગ 2 આપણે જોઈ લીધો. આ ત્રીજો પોર્શન જે છે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ, બંધારણીય સમઘટકતા જે છે એના એમસીક્યુ જે છે આપણે જોઈએ છે. ચાલો, સૌથી પહેલાં તમને આપ્યું છે C5H10O અણુસૂત્રમાં કુલ કીટોનની સંખ્યા કેટલી? કીટોન એટલે C ડબલ બોન્ડ O આવે એટલે 5 કાર્બન છે. CH3 CH2 CH2 C ડબલ બોન્ડ O અને CH3 આ 5 કાર્બન મેં કર્યા. 1 2 3 4 અને 5 કાર્બન થઈ ગયા. એક ઓક્સિજન, હાઇડ્રોજન 10 થવા જોઈએ. કેટલા છે? 3 અને 2 5 6 7 8 9 10. ઓકે, થઈ ગયા. એટલે આ પહેલો સમઘટક થયો. બરાબર છે. તો હવે આના કીટોન વાળા જ સમઘટક લેવાના છે, બીજા નહીં ચાલે. બરાબર છે. આલ્ડિહાઇડ વાળા પણ બની શકે છે, પણ એ નથી લેવાના, માત્ર કીટોન વાળા જ. તો આપણે કીટોનને અહીંયા ફેરવી દઈએ બીજા સમઘટકની અંદર. CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 CH3. આ કીટોન 2 નંબર પર હતો, કીટોન 3 નંબર પર આવી ગયો. હવે આનો આ જે સમઘટક છે એમાં આપણે થોડોક ચેન્જીસ કરીએ કે આની એક શાખા બનાવી દઈએ આપણે. એટલે કે અહીંયા આવી રીતે છે CH3 C H CH3, અહીંયા C ડબલ બોન્ડ O અને CH3. થઈ ગયું ને? આ કાર્બન હતો એને અહીંયા મેં શાખા તરીકે લઈ લીધો. ઓકે, આ થઈ ગયું, આટલું થઈ ગયું. હવે બીજો કોઈ ફેરફાર કરીએ તો એકવાર ચેક કરી લઈએ. આની અંદર આ કાર્બન અહીંયા લઈ લે તો એ થઈ ગયું, આની એક શાખા બનાવી દીધી. હવે બીજી કોઈ શાખા બનાવી શકાય નથી, અહીંયા બીજી કોઈ શાખા બને તેવું નથી. એટલે આના કેટલા સમઘટક થશે? 3. તમારો જવાબ કયો આવશે દોસ્તો? 3. આન્સર 3 આવશે. બરાબર. પણ આ બધા સમઘટક એવા છે દોસ્તો કે આની થોડીક પ્રેક્ટિસ કરેલી હોય તો વધારે સારું પડે. કેમ કે આની અંદર કન્ફર્મેશન માટે જેટલી પ્રેક્ટિસ કરેલી હોય ને તમને થોડું ઘણો જવાબનો અંદાજ હોય કે નહીં આ ટાઈપનો જવાબ આવે છે તો તમારે વધારે અનુકૂળ આવશે. ચાલો, આ કયો સમઘટક છે? કારણ કે સમઘટકોની સંખ્યા જે છે એ થોડુંક બધાની અંદર અલગ અલગ આવે છે, એટલે તમે થોડીક પ્રેક્ટિસ કરેલી હોય તો વધારે સારું પડે. ચાલો, તો CH3NH2H5 અને CH3 આ જે છે આ દ્વિતીય કેમાઇન છે અને આ તૃતીય કેમાઇન છે. હવે દ્વિતીય કેમાઇન અને તૃતીય કેમાઇન જે છે એ ખાસ ધ્યાન રાખજો. એમાં તમને એવું કીધું કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે. તો સ્થાન, ક્રિયાશીલ, શૃંખલા અને એક પણ નહીં. તો પ્રાથમિક કેમાઇન અને દ્વિતીય કેમાઇન આ મોટાભાગના શૃંખલા સમઘટકતામાં લખી આવે છે, પણ શાખાવાળી સમઘટકતા નથી. પ્રાથમિક કેમાઇન, દ્વિતીય કેમાઇન અને તૃતીય કેમાઇન એ ક્રિયાશીલ સમૂહ સમઘટક છે. પ્રાથમિક કેમાઇન એ અલગ ક્રિયાશીલ સમૂહ કહેવાય, દ્વિતીય કેમાઇન અને તૃતીય કેમાઇન એટલે એ ખાસ ધ્યાન રાખજો દોસ્તો, એ ક્રિયાશીલ સમૂહ સમઘટક છે. એટલે તમારો જવાબ કયો આવશે? B આવશે. C6H3Cl3 અણુસૂત્ર બેન્ઝીન વ્યુત્પન્નની કુલ સંખ્યા કેટલી? એટલે કે આ જે છે અણુસૂત્ર હોય એવા બેન્ઝીન વાળા સંયોજનની સંખ્યા કેટલી? ચાલો અહીંયા આપણે લખી દઈએ. C6H3 આમાં આવ્યું છે એટલે 3 Cl છે ને 3 બાકીના 3 H હશે. 3 Cl એટલે પહેલા તો હું કન્ટિન્યુ 3 Cl મૂકી દઉં, બાકીના 3 H હશે. બરાબર છે. હવે ફરી પાછું હવે 2 Cl છે ને કન્ટિન્યુ મૂકું અને 1 Cl એના પછી મૂકું એટલે આ બીજો સમઘટક તૈયાર થયો. એના પછી 3 Cl એકાંતરે મૂકી દો. બરાબર છે. હવે આ 3 કન્ટિન્યુ મૂક્યા, પહેલા 2 મૂક્યા, પછી 1 મૂક્યો, પછી 3 મૂક્યા એટલે 3 Cl અને 3 H થઈ ગયા અને 6 કાર્બન થઈ ગયા. ઓકે, ચાલો એના પછીથી હવે આ Cl અહીંયા લઈ લો. આ Cl કદાચ મેં અહીંયા લઈ લીધો, આમ જ હતું, અહીંયા નહીં, અહીંયા આ Cl અને આ Cl મેં અહીંયા લઈ લીધો. તો આ 2 બંધારણ સરખા થઈ ગયા. બરાબર છે. આના 2 સરખા થઈ જશે કારણ કે 2 નજીક નજીક 1 મૂકીને આ 2 નજીક નજીક 1 મૂકીને પછી Cl આવશે. એટલે આના કેટલા સમઘટક થશે? 3 થશે. આનો જવાબ કેટલો આવશે? 3. સમઘટકની સંખ્યા કેટલી? 3. એટલે આવા એક વખત તમે આ ટાઈપનો એમસીક્યુ તમારા મગજમાંથી તમારા આરપાર થઈ એટલે કે તમારા મગજમાંથી ફરી ગયો છે, તમે આવું કેલ્ક્યુલેશન કરેલી છે દોસ્તો, તો પછી વાંધો નહીં આવે. તો પછી તમે ફટાકથી કહી શકશો નહીં ભાઈ 3 જ જવાબ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો પછી થોડું ઘણું ઘણી વખત તમને એમ થતું હજી એકાદો સમઘટક આવતું હશે, નહીં આવતો હોય. એટલા માટે આની પ્રેક્ટિસ જેટલી વધારે એટલું વધારે કામ સારું છે. ઓકે, C4H8O અણુસૂત્રમાં આલ્ડિહાઇડ અને કીટોનની કુલ સંખ્યા કેટલી? ઓકે, તો પહેલા તો આપણે જોઈએ આનું એકાદો આલ્ડિહાઇડ બનાવીએ. ચાલો, CH3 CH2 CH2 CHO આલ્ડિહાઇડ થયો. ઓકે, ચાલો હવે આનો બીજો આલ્ડિહાઇડ કેવો બનશે? આની એક હું શાખા તરીકે અહીંયા લઈ લઉં. બરાબર છે. એટલે શું થશે? આ પહેલો, બીજો, કાર્બન 4 છે, હાઇડ્રોજન 8 છે, 3 4 5 6 7 અને 8. CH3
CH અને CH3. તમને ખબર છે CHO છે એ છેડે જ આવશે, વચ્ચે ક્યાંય આવશે નહીં, એટલે આને અહીંયા શાખા તરીકે લઈ લીધું, એટલે અહીંયા શું આવી ગયું CHO. બરાબર છે, એટલે આ રીતે થઈ ગયું. નંબરિંગ આપી દઉં તો 1 2 3 અને 4 નંબરનો કાર્બન, આ 1 2 અને 3 નંબરનો કાર્બન. બરાબર છે, આ 4 નંબરનો હતો શાખામાં લઈ લીધો આપણે. ઓકે, ચલો, એટલે આલ્ડિહાઇડ થયો. હવે આલ્ડિહાઇડ જે છે વચ્ચે લઈ શકાય એવું છે નહીં, હવે આ બાજુ જઈ શકે નહીં, એ પોસિબલ જ નથી. આના કેટલા સમઘટક થયા? 2. આલ્ડિહાઇડના 2 સમઘટક થયા. હવે કીટોનના પણ કીધા છે ને, કીટોન CH3 CH2 C ડબલ બોન્ડ O અને CH3. બરાબર છે, તો કીટોનનો તો એક જ સમઘટક બનશે. કેમ કે CO ને અહીંયા લો તો એનું એ જ કહેવાય ને, C ડબલ બોન્ડ O, આ CH2 અને CH3. તો આ બંને એક જ છે, અલગ અલગ છે નહીં, બંને સરખું જ છે, એટલે આ સમઘટક કહેવાશે નહીં, એટલે આ એક જ સમઘટક થયો. એટલે આલ્ડિહાઇડના 2 થયા, કીટોનનો 1 થયો, ટોટલ કેટલા થયા? કુલ સમઘટકની સંખ્યા 3 થઈ. ઓકે, તમારો જવાબ કયો આવશે? 3 આવશે. જોજો કયા કયા છે એ પણ ખાસ નોંધ કરતા જજો વ્યવસ્થિત રીતે. સંયોજનમાંથી નીચેનામાંથી કઈ જોડી ક્રિયાશીલ સમૂહ સમઘટક છે? કઈ જોડી ક્રિયાશીલ સમૂહ સમઘટક છે? ઓકે, ક્રિયાશીલ સમૂહ, આ ઈથર છે, ઓક્સિજન, આમાં ઓક્સિજન છે જ નહીં એટલે વાત આવે જ નહીં. ઓકે, આ કયો ક્રિયાશીલ સમૂહ છે? અહીંયા H લખી શકાય એટલે આલ્ડિહાઇડ છે, અને આ કીટોન છે. આલ્ડિહાઇડ અને કીટોન સમઘટક થાય, આલ્કોહોલ અને ઈથર થાય. તમને ખબર છે ને, ક્રિયાશીલ સમૂહ સમઘટકની અંદર આલ્કોહોલ અને ઈથર, આલ્ડિહાઇડ અને કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર, આ જોડકા છે બધા જ. તો આ આલ્ડિહાઇડ છે, આ કીટોન છે. ચાલો, હવે સમઘટક હોઈ શકે, એકવાર કાર્બનની સંખ્યા ગણી લો. કાર્બન કેટલા છે? 1 2 3 અને 4. આમાં કાર્બન કેટલા? 1 2 3 અને 4. ઓકે, આમાંય 4 કાર્બન, આમાંય 4 કાર્બન, આમાં ઓક્સિજન, આમાંય ઓક્સિજન. ઓકે, બરાબર છે. આ આલ્ડિહાઇડ છે ને આ કીટોન છે. તમને શું માંગ્યું છે? ક્રિયાશીલ સમૂહ સમઘટક એવું પૂછ્યું છે. હા, આ બંને ક્રિયાશીલ સમૂહ સમઘટક છે. આમાં આલ્ડિહાઇડ છે ને આમાં શું છે? કીટોન છે. ઓકે, આ એક વખત ચેક કરી લઈએ એટલે તમારો જવાબ આ જ હશે. એક વખત ચેક કરી લઈએ. આ આલ્કોહોલ છે અને અહીંયા H એટલે આલ્ડિહાઇડ. આલ્ડિહાઇડ અને આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ સમઘટક હોય નહીં. આલ્ડિહાઇડ અને કીટોન અને આલ્કોહોલ અને ઈથર હોય. આલ્કોહોલ સામે ઈથર હોય, આલ્ડિહાઇડ સામે કીટોન હોય, એટલે આ પોસિબિલિટી છે નહીં. આ કયો છે? એસ્ટર. અને આ એનું હેજ છે બે. જો આ બાજુ મિથાઇલ છે, આ બાજુ મિથાઇલ છે, આ બાજુ મિથાઇલ છે, આ બાજુ, એટલે આ બે એક જ છે, સમઘટક જ નથી, અણુ જ એક જ છે. ખ્યાલ આવ્યો? એટલે આ જવાબ આવશે નહીં, એટલે તમારો જવાબ બી બરાબર છે. C6H14 ના બંધારણીય સમઘટકોની સંખ્યા જણાવો. આ તો રેગ્યુલર આપણે ટેક્સ્ટ બુકની અંદર કહીએ તો પણ આવી ગયું છે, એટલે આમાં લાંબી ડિસ્કસ કરવાની બહુ જરૂર છે નહીં. જો 6 કાર્બન છે, 1 2 3 4 5 6 થઈ ગયા 6 કાર્બન, અથવા તો સીધું લખો 1 2 3 4 5 અને 6 થઈ ગયું. 1 2 3 4 5 6 આ પહેલો સમઘટક. બીજો સમઘટક 1 2 3 4 અને 5, અહીંયા શાખા લખી દીધી. હવે શાખા આગળ લઈ લો, 1 2 3 4 5, અહીંયા શાખા લઈ લીધી. હવે આટલું થઈ ગયું. ચોથું કે એક જ કાર્બન પર 2 શાખા કરી દો, C C C C C અને C થઈ ગયું. બરાબર છે. પાંચમો સમઘટક આનો 1 2 3 અને 4 કાર્બન, અહીંયા પણ શાખા ને અહીંયા પણ શાખા. બરાબર છે. તો C6H14 ના કેટલા સમઘટક થાય? 5 સમઘટક થાય. રેગ્યુલર ટેક્સ્ટ બુકમાં પણ આપણે આવી ગયું છે, એટલે જવાબ કયો આવશે? 5. હવે છઠ્ઠો સમઘટક કોઈ પોસિબલ છે નહીં. ઓકે, ચાલો. એક નિયોપેન્ટાઇલ અને એક વિનાઇલ સમૂહ ધરાવતા 7 કાર્બન સાથેનો હાઇડ્રોકાર્બન જણાવો. 7 કાર્બન સાથેનો હાઇડ્રોકાર્બન. એક નિયોપેન્ટાઇલ સમૂહ ધરાવતો હોય અને એક વિનાઇલ. ઓકે, ચાલો, તો આવું કીધું છે તો પહેલા તો આના બધાના બંધારણ લખવા પડશે. 2,3 ડાયમિથાઇલ 4 પેન્ટીન. પેન્ટીન એટલે કેટલા કાર્બન થયા? 5. 5 થયા. 1 2 3 4 5. 4 નંબર ઉપર પેન્ટીન છે. ડાયમિથાઇલ, ખરેખર આ નામ ખોટું છે, 4 નંબર ઉપર પેન્ટીન એવું ન લખાય, અહીંયા 1 નંબર ઉપર લખવું પડે. કંઈ નહીં, આપણે બંધારણ ડ્રો કરી દઈએ. અહીંયા મિથાઇલ લખી દઉં છું, મિથાઇલ લખી દઉં છું. ઓકે, અહીંયા 1 2 3 4 અને 5. 4 ડાયમિથાઇલ આવે અને 1 પેન્ટીન આવે ખરેખર. બરાબર છે. 2 પેન્ટીન લખવું હોય તો નામકરણ થોડુંક આમ તેમ છે, પણ તોય છતાં આપણે અહીંયા વ્યવસ્થિત લખી નાખીએ છીએ. બરાબર ને? ચાલો, આવું છે. એટલે 2 નંબર ઉપર ઇન છે. ઓકે, તો અહીંયા શું મૂકી દઉં? CH3. અહીંયા શું આવશે? CH. અહીંયા શું આવશે? CH. અને અહીંયા શું આવશે? CH3. નિયોપેન્ટાઇલ. નિયોપેન્ટાઇલ તમને કીધું. નિયોપેન્ટાઇલ એટલે આવું થાય. જો નિયોપેન્ટાઇલ એટલે અહીંયા લખી દો, કંઈ વાંધો નહીં, જગ્યા થઈ જશે. CH3 CH3 અને CH2, આટલા ભાગને નિયોપેન્ટાઇલ કહેવાય.
નિયોપેન્ટાઇલ કહેવાય. શાખાઓ છે ને છેલ્લેથી બીજા કાર્બન પર 2 શાખા, ટોટલ કાર્બનની સંખ્યા 5, નિયોપેન્ટાઇલ છે. આની અંદર નિયોપેન્ટાઇલ નથી, અહીંયા CH2 હોવું જોઈએ ને, બરાબર. નિયોપેન્ટાઇલ નથી એટલે આ જવાબ નહીં આવે. 4,4 ડાયમિથાઇલ પેન્ટીન, 4,4 ડાયમિથાઇલ પેન્ટીન, 4,4 ડાયમી 1 2 3 4 અને 5, બરાબર. એટલે અહીંયા શું થયું, નંબરિંગ હું કરી દઉં છું, 1 2 3 4 અને 5. આ થઈ ગયું બંધારણ. 4,4 ડાયમિથાઇલ, 4,4 ડાયમિથાઇલ પેન્ટીન, કેટલા કાર્બન? 5. તો આટલો ભાગ છે એ નિયોપેન્ટાઇલનો છે. નિયોપેન્ટાઇલ એક વિનાઇલ સમૂહ હોય, આ વિનાઇલ સમૂહ, આ ભાગ વિનાઇલ કહેવાય. તમને ખબર છે ને, એટલા ભાગને વિનાઇલ કહેવાય. આ CH2 ડબલ બોન્ડ CH અને અહીંયા Cl હોય ને તો વિનાઇલ ક્લોરાઇડ કહેવાય. CN હોય ને તો વિનાઇલ સાયનાઇડ કહેવાય. એટલા ભાગને વિનાઇલ. એટલે નિયોપેન્ટાઇલ પણ છે અને વિનાઇલ પણ છે. એટલે આ જવાબ આવશે તમારો, બરાબર છે. ઓકે, બાકીના બંધારણ તમે બેનને લખજો. જો આઇસોપ્રોપાઇલ, 2 બ્યુટીન અને 2 મિથાઇલ 3 પેન્ટીન, બરાબર છે. લખવા હોય તો ચાલો લખી દો, એમાં કઈ વાર નથી. ઓકે, આઇસોપ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ એટલે શું થશે દોસ્ત? CH3 CH અને CH3, બરાબર. આઇસોપ્રોપાઇલ, બરાબર છે. 2 બ્યુટીન, આઇસોપ્રોપાઇલ અને 2 બ્યુટીન જે થશે આઇસોપ્રોપાઇલ બ્યુટટુઇન. એક જ મિનિટ, આઇસોપ્રોપાઇલ કેટલા નંબર ઉપર છે? બ્યુટટુઇન. કઈ નહીં, આની અંદર થોડીક દોસ્ત મિસ્ટેક થયેલી છે, કઈ વાંધો નહીં. આઇસોપ્રોપાઇલ 2 બ્યુટીન આપેલું છે એટલે આઇસોપ્રોપાઇલ જે છે અહીંયા ગમે ત્યાં શાખા તરીકે લીધેલું છે અને બ્યુટટુઇન ગમે ત્યાં એક જગ્યાએ આપણે શાખા તરીકે લખી દેવાનું છે અને બ્યુટટુઇન લેવાનું થશે, પણ આ નામ જ તમે કેન્સલ કરી નાખજો. ઓકે, ચાલો. 2,2 ડાયમિથાઇલ 3 પેન્ટીન, 2,2 ડાયમિથાઇલ 3 પેન્ટીન, કેટલા કાર્બન? 1 2 3 4 અને 5 છે કે નહીં? 1 2 3 4 5. ઓકે, પેન્ટીન છે 1 2 3, 1 2 3, 1 2 2 ડાયમિથાઇલ, ડાયમિથાઇલ. ઓકે, 1 2 3 4 અને 5, બરાબર છે. 3 પેન્ટીન એટલે અહીંયા 3 નંબર ઉપર પેન્ટીન, બરાબર છે. 3 3 2 2 ડાયમિથાઇલ 3 પેન્ટીન. એટલે આની અંદર પણ આ નિયોપેન્ટાઇલ સમૂહ આવશે નહીં અને વિનાઇલ પણ આવશે નહીં. ખરેખર આનું નામકરણ કરવું હોય, જો ઊંધા નામ આપ્યા છે એટલે આની અંદર ખરેખર આનું નામકરણ કરવું હોય તો અહીંયાથી નામકરણ થાય, નંબરિંગ અહીંયાથી થાય 1 2 3 4 એટલે 4,4 ડાયમિથાઇલ પેન્ટ 2 ઇન આવે ખરેખર, પણ આવી રીતે પણ નામ આપ્યું છે તો આપણે લખવામાં કંઈ વાંધો નથી. ઓકે, એટલે આ રીતે તમારે થશે. ચાલો, હવે એના પછી C4H10O ના કેટલા બંધારણીય સમઘટક શક્ય છે? C4H10O ના કેટલા ટોટલ કીધા છે? તો પહેલા તમે જુઓ C4H10O. ઓકે, C4 કાર્બનની સંખ્યા કેટલી છે? 4, 3 અને 4, બરાબર છે. તો અહીંયા જો C4H10 એટલે CH3 CH2 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 અને OH. આમાં ચેક કરો આલ્કોહોલ છે કે આલ્ડિહાઇડ છે, એક વખત ચેક કરી લો. આલ્કોહોલમાં લાગુ પડે છે. કાર્બન કેટલા? 4, 1 2 3 અને 4 કાર્બન છે. ઓકે, 4 કાર્બન છે. હવે હાઇડ્રોજન કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. ઓકે, 10 હાઇડ્રોજન. ઓક્સિજન. ઓકે, આલ્કોહોલનું છે. તો આ પહેલો સમઘટક આપણે લઈ લીધો. બીજો, ઓકે, બીજો OH જે છે આને શાખા તરીકે લઈ લઈએ, આને એકને શાખા તરીકે અહીંયા જવા દઈએ. CH3 CH CH3 CH2 OH થઈ ગયું. ત્રીજો સમઘટક કયો થશે? ત્રીજો સમઘટક આપણે જોઈએ તો OH ને અહીંયા લઈ લો, આ OH છે ને એને અહીંયા લઈ લો તો થશે CH3 CH2 CH CH3, બરાબર ને? આ શું થશે? OH. એટલે સમઘટકની મસ્ત પ્રેક્ટિસ કરી રાખવાની છે તમારે દોસ્તો. CH3 CH2 CH અને OH અને CH3. ચોથો સમઘટક અહીંયાથી આપણે શું જોઈએ તો ચોથો સમઘટક થશે આ OH ને આપણે અહીંયા લઈ લીધો, આ પણ લઈ લીધો. હવે દ્વિતીયક કાર્બન આવી ગયો, તૃતીયક કાર્બન બનાવવું તો CH3C CH3 CH3 અને અહીંયા OH, બરાબર ને? આ તૃતીયક હાઇડ્રોક્સી. કાર્બન કેટલા છે? 4, 1 2 3 4. હાઇડ્રોજન કેટલા? 3 3 6 3 9 ને 1 10 થઈ ગયું, બરાબર છે? આનું સૂત્ર લાગુ પડે છે. આ તો 4 થયા, આલ્કોહોલના 4 થયા. હવે આલ્કોહોલ બીજો, આલ્કોહોલ સાથે ક્રિયાશીલ સમૂહ સમઘટક કયો હોય? ઈથર. તો ઈથરના લઈ લઈએ આપણે. ચાલો, ઈથરના કેટલા થશે? તો આની અંદરથી આ ઈથરના લઈ લઈએ, પાંચમું. આમાંથી ઈથરનો સમઘટક બનાવવો છે 1 2 3 અને 4 કાર્બન વાળો ઈથર એટલે CH2
CH2OCH3 થઈ ગયું ને? આવું થાય કે નહીં? જો એના પછી છઠ્ઠું CH3 CH2O CH2CH3 થઈ ગયો ને? અને એના પછી સાતમું CH3 CH, અહીંયા CH3 આવશે, બરાબર છે? અહીંયા O અને અહીંયા શું આવશે? CH3 થઈ ગયું. આ 1 2 3 અને 4 કાર્બન અને ઈથર, એટલે ઈથરના 3 સમઘટક થયા, આલ્કોહોલના 4, ટોટલ કેટલા થયા? 7 સમઘટક થયા. એટલે ટોટલ કેટલા થશે? 7 સમઘટક. ઘણી વખત પરીક્ષામાં એવું પૂછે છે આલ્કોહોલના સમઘટક કેટલા છે, ઓકે, ઈથરના કેટલા છે? તો આ વાત થઈ ગઈ. ચાલો, આમાં સમઘટકો જોવા મળે છે. કયા પ્રકારના સમઘટકો? અહીંયા ક્રિયાશીલ સમૂહ કયો છે? કાર્બોક્સિલિક એસિડ. અહીંયા આલ્કોહોલ અને આલ્ડિહાઇડ, એટલે મેન આલ્ડિહાઇડ થશે, બરાબર? બેન્ઝાલ્ડિહાઇડની આપણે વાત કરીએ તો અહીંયા કાર્બોક્સિલિક એસિડ અને અહીંયા આલ્ડિહાઇડ છે. કાર્બન કેટલા છે? 7. 6 અને 1 7. આમાં કાર્બન કેટલા છે? 7. 6 અને 1 7 છે, ઓકે. હાઇડ્રોજન કેટલા? 1 2 3 4 5 અને 6. આમાં હાઇડ્રોજન કેટલા? 1 2 3 4 5 અને 6, બરાબર જ છે, ઓકે. ઓક્સિજન કેટલા છે? 1 અને 2. ઓક્સિજન કેટલા છે? 2, ઓકે. ચાલો, તો આ બે કયા સમઘટક થયા? ક્રિયાશીલ સમૂહ સમઘટક થઈ ગયા ને? કયા સમઘટક થઈ ગયા? ક્રિયાશીલ સમૂહ સમઘટક. બહુ સીધી વાત છે. ચાલો, ઇથેનોલનો સમઘટક નીચેનામાંથી કયો છે? ઇથેનોલ. ઇથેનોલ એટલે શું થશે? CH3 CH2OH, આનો સમઘટક, ઓકે. પહેલો ઓપ્શન મિથેનોલ, એ પોસિબલ જ ના બને, એક કાર્બન જ ઘટે દોસ્ત, બરાબર છે? મેળ જ ના આવે. ડાય ઇથાઇલ ઇથર એટલે CH3 CH2O CH2CH3, ડાઇથાઇલ ઇથર થઈ ગયું. 1 2 3 4 કાર્બન થઈ ગયા, આમાં 2 કાર્બન આવે જ નહીં. એસિટોન, એસિટોન છે, એસિટોન છે, ખ્યાલ આવ્યો ને? શું આવશે અહીંયા? એસિટોન છે. એસિટોન એટલે શું થશે? CH3 C ડબલ બોન્ડ O અને CH3. આમાં ટોટલ કેટલા કાર્બન? 3 કાર્બન. આમાં કેટલા કાર્બન? 2, આવે જ નહીં. ડાયમિથાઇલ ઇથર, ડાયમિથાઇલ ઇથર, ડાયમિથાઇલ એટલે આમાં કેટલા કાર્બન? 2. આમાં કેટલા કાર્બન? 2. હાઇડ્રોજન કેટલા? 3 4 5 અને 6. આમાં હાઇડ્રોજન કેટલા? 6, ઓકે. આમાં ઓક્સિજન 1, આમાં ઓક્સિજન 1. તો આ થશે જવાબ. કયો આવશે? ડી આવશે, ઓકે. તો આ રીતે દોસ્તો જે ક્રિયાશીલ સમઘટક જે છે એની આપણે વાત કરી, એટલે બંધારણીય સમઘટકો જે છે એની દોસ્તો આપણે વાત કરી કે કયા કયા છે. અને એ પહેલાં એક વખત તમારે લિસ્ટ જોઈ લેવાનું ફરી એક વખત, અને મસ્ત રીતે આ MCQ જે છે એની પ્રેક્ટિસ કરીને એવું લાગે તો હજુ એક વખત વિડીયો જોઈ અને પ્રેક્ટિસ કરવાની. એની જેટલી વધારે પ્રેક્ટિસ થાય એટલું વધારે તમને આવડશે, ઓકે. ચાલો, થેન્ક યુ.